ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે વાત કરીશું કે જે રાસાયણિક સમીકરણને કઈ રીતના લખવામાં આવે છે અને એની સાથે સાથે કે રાસાયણિક સમીકરણ સંતુલિત કઈ રીતના કરીશું। ઓકે, તો અગાઉના ટોપિકમાં આપણે શીખી ગયા હતા કે ભાઈ જે શાબ્દિક સમીકરણ સ્વરૂપે કઈ રીતના રાસાયણિક પ્રક્રિયાને લખવામાં આવતી હતી। એના માટે આપણે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવાની હાજરીમાં સળગાવવામાં આવે છે તો એ દરમિયાન મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતો હતો। તો ત્યાં આગળ આપણે શું જોઈ ગયા હતા કે ભાઈ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન અને એક એરો તીરની નિશાની કરીને શું કર્યું હતું, મેગ્નેશિયમ ઓક્સાઇડ, એ રીતના આપણે શાબ્દિક સમીકરણ ત્યાં આગળ જોઈ ગયા હતા। હવે આવું જે શાબ્દિક સમીકરણ છે એને હજુ પણ ટૂંકું બનાવવા અથવા તો સંક્ષિપ્ત બનાવવા માટે શું કરવામાં આવશે કે જે તે રાસાયણિક પ્રક્રિયામાં જે સંયોજનોનો ઉપયોગ થયો છે એના રાસાયણિક સૂત્રો લખીને આપણે હજુ પણ એને વધુ ટૂંકું અને ઉપયોગી બનાવી શકીએ છીએ। ઓકે, તો હવે એ જ ચર્ચા કરીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ। તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જે શાબ્દિક સમીકરણને સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં રજૂ કરવા માટે શું કરવામાં આવે છે, શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે આપણે પાર્ટ 2માં જોઈ ગયા હતા કે જે સંયોજનો હતા તો એમના રાસાયણિક સૂત્રો જો આપણે બનાવતા આવડતા હશે તો એના પરથી જે પ્રક્રિયા થઈ રહી છે તો એ પ્રક્રિયામાં આપણે નિપજ સ્વરૂપના જે સંયોજનો હશે એને લખી શકીશું સૂત્રો સ્વરૂપે અને પ્રક્રિયકોના પણ સૂત્રો ત્યાં આગળ લખી શકીએ છીએ। ઓકે, તો આ જે શબ્દો સ્વરૂપે જે સંયોજનો હશે એને કયા સ્વરૂપમાં લખવામાં આવશે, રાસાયણિક સૂત્ર સ્વરૂપમાં, અને જેના કારણે રાસાયણિક સમીકરણને વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકાય છે। ઓકે, તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા આપણે હવે પછી રજૂ કરી શકીએ છીએ કે જે પ્રક્રિયા થતી હોય, જેમ કે આપણે મેગ્નેશિયમની જ વાત કરી હતી કે ભાઈ મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બને છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે તમે આ ઉદાહરણમાં જોઈ શકો છો કે ભાઈ મેગ્નેશિયમ અને ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોને મદદથી શાબ્દિક સમીકરણને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું હોય તો આપણને નીચે સ્વરૂપે મળશે। હવે તમે જોઈ શકો છો કે જે મેગ્નેશિયમ છે એ કુદરતમાં કયા સ્વરૂપમાં જોવા મળશે, એક પરમાણુય તત્વ સ્વરૂપે જોવા મળશે, બરાબર। તો જેના કારણે એ શું થઈ જશે, ફક્ત એને કયા સ્વરૂપમાં લખવામાં આવશે, Mg, બરાબર। હવે જે ઓક્સિજન છે તો ઓક્સિજન આપણા કુદરતમાં એટલે કે પ્રકૃતિમાં કયા સ્વરૂપે જોવા મળે છે, દ્વિપરમાણુય સ્વરૂપે, દ્વિપરમાણુય તત્વ સ્વરૂપે જોવા મળે છે। ઓકે, તો જેના કારણે ઓક્સિજન ફક્ત ત્યાં આગળ O સ્વરૂપે ના લખતા શું લખીશું આપણે, O2 સ્વરૂપે લખવામાં આવે છે। ઓકે, એ જ રીતના જો નાઇટ્રોજન કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવતો હોય તો પછી એને કઈ રીતના લખાશે, N2 સ્વરૂપમાં। એ જ રીતના જો હાઇડ્રોજન હોય તો એને કયા સ્વરૂપમાં લખવામાં આવશે, H2 સ્વરૂપમાં, બરાબર। કારણ કે આ જે એમનું કુદરતમાં કયા સ્વરૂપમાં એ હાજર છે, ઓકે, તો એ એકલા ઓક્સિજન તત્વ સ્વરૂપે અથવા તો હાઇડ્રોજન તત્વ સ્વરૂપે અથવા તો નાઇટ્રોજન એ એકલ પરમાણુ સ્વરૂપે એ સ્થાયી રહી શકતા નથી। એમને શું બે પરમાણુઓ ભેગા થઈને શું કરે છે, એક અણુ સ્વરૂપે એમની સ્થાયીતા આ કુદરતમાં એટલે કે પ્રકૃતિમાં બતાવે છે। ઓકે, જેના કારણે અહીંયા આગળ એમની એવી સ્થાયી સ્વરૂપની સંજ્ઞાઓ જ અહીંયા દર્શાવવામાં આવશે। તો જે મેગ્નેશિયમ છે એને Mg સ્વરૂપે, પછી કયું બીજું હતું, ઓક્સિજન, તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન અને એ શું પ્રક્રિયક શું નિપજ બનાવશે, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ। હવે મેગ્નેશિયમ ઓક્સાઇડ માટે આપણે જે રાસાયણિક સૂત્રો કઈ રીતના બનાવવામાં આવે છે એના સ્વરૂપમાં તમે અહીંયા આગળ લખી શકો છો, શું લખવામાં આવશે, MgO। તો હવે તમે જાણો છો કે ભાઈ તીરની જે ડાબી બાજુના જે પદાર્થો હશે, બરાબર, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવતા એમને શું કહેવામાં આવશે, પ્રક્રિયકો, અને જમણી બાજુના પદાર્થોને નિપજ તરીકે ઓળખવામાં આવશે, બરાબર। તો તીરની સમીકરણમાં તીરની નિશાનીમાં ડાબી તરફ અને જમણી તરફના રહેલા તત્વના પરમાણુઓની સંખ્યાની ગણતરી કરતા જોવા મળે કે બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા શું છે, સમાન નથી। હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે ભાઈ અહીંયા કયા કયા તત્વોનો ઉપયોગ થયેલો છે, તો એક તો મેગ્નેશિયમ અને બીજું ઓક્સિજન તત્વ, બરાબર। તો હવે તમે જોઈ શકો કે ભાઈ મેગ્નેશિયમના પ્રક્રિયકમાં કેટલા તત્વના પરમાણુઓ છે, તો એક, જ્યારે
નિપજમાં મેગ્નેશિયમના કેટલા તત્વના પરમાણુઓ છે તો ત્યાં આગળ પણ 1 બરાબર. તો આ તો એની સંખ્યા જે મેગ્નેશિયમના પરમાણુના તત્વની સંખ્યા સમાન છે, પરંતુ જો ઓક્સિજનની તમે જોશો તો ઓક્સિજનના જ્યારે પ્રક્રિયકમાં જોશો તો એ કેટલા છે? 2 તત્વના પરમાણુઓ છે. ઓક્સિજન તત્વના 2 પરમાણુ છે, જ્યારે નિપજમાં આપણને કેટલા જોવા મળે છે? ફક્ત અને ફક્ત 1 જ જોવા મળે છે. એટલે કે જે મેગ્નેશિયમ સાથે જોડાઈને જે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે એની વાત આપણે કરી રહ્યા છીએ. ઓકે, તો ત્યાં આગળ ફક્ત 1 જ જોવા મળે છે. તો એનો મતલબ અહીંયા આગળ ઓક્સિજન છે એ પરમાણુની સંખ્યા સમાન નથી. ઓકે, હવે આવું જો સમીકરણ આપણે લખતા હોઈએ અથવા તો આવું સમીકરણ આપણને આપેલું હોય તો આવા સમીકરણને શું કહેવામાં આવશે? અસમતોલિત સમીકરણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ સમીકરણ અથવા તો એ પ્રક્રિયામાં રહેલા જે તત્વો હશે, જે સમીકરણ આપણે લખ્યું છે એ સમીકરણમાં જે તત્વો છે એમના દળ સમાન નથી. એમના દળ શું? સમાન ત્યાં આગળ નથી. તો હવે એમને સમાન કરવા જરૂરી છે, અને સમાન કરવા માટે શું કરવામાં આવશે? તો એ જે તે તત્વના પરમાણુઓની સંખ્યાને સમાન બનાવવામાં આવશે. ઓકે, એ હવે કઈ રીતના બનાવવામાં આવે છે એ આપણે હવે પછી જોઈશું. ઓકે, તો તમે અહીંયા આગળ જોઈ શકો છો. તો આ પ્રકારની રાસાયણિક સમીકરણ માટે માળખાકીય રાસાયણિક સમીકરણ પણ કહેવાય છે. તો હવે આવું જે અસમતોલિત સમીકરણ હોય કે જેમના અંદર એમના તત્વના પરમાણુઓ સમાન નથી બતાવેલા, બરાબર, તો એમને અસમતોલિત સમીકરણ પણ કહી શકાય છે. અને આવા રાસાયણિક સમીકરણને માળખાકીય રાસાયણિક સમીકરણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ઓકે, હવે પછી જુઓ કે જે મેગ્નેશિયમ અને એની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ સમીકરણને શું કહેવામાં આવશે? માળખાકીય રાસાયણિક સમીકરણ. ઓકે, હવે એ જ રીતના એક બીજું સમીકરણ અહીંયા આગળ આપણને બતાવ્યું છે કે ભાઈ ઝીંક ધાતુને હવાની હાજરીમાં સળગાવવાની પ્રક્રિયાને માળખાકીય સમીકરણ શું થશે? તો જેમ અહીંયા મેગ્નેશિયમને આપણે સળગાવ્યું હતું તો એ રીતના અહીંયા ઝીંકની વાત થઈ રહી છે. તો ઝીંક પણ Zn એક પરમાણુય સ્વરૂપે એ પણ સ્થાયીતા ધરાવે છે. ઓકે, જેના કારણે શું થશે? Zn+O2 હવે સળગાવવામાં આવે છે તો કોની હાજરીમાં સળગશે? ઓક્સિજનની હાજરીમાં. તો એના આગળ O2 અણુ સ્વરૂપે આપણે બતાવવું પડશે. તો Zn+O2 gives એટલે કે તીરની નિશાની કરીને શું બનશે? તો એ પણ એક પ્રકારનો ઓક્સાઇડ બનાવશે, અને ઝીંક સાથે છે માટે એને શું કહેવામાં આવશે? ઝીંક ઓક્સાઇડ. ઓકે, તો આ જે સમીકરણ આપણે બતાવ્યું એ કયું સમીકરણ થઈ જશે? માળખાકીય સમીકરણ. શું કહીશું એને આપણે? માળખાકીય રાસાયણિક સમીકરણ. બરાબર, જેમાં તમે જોઈ શકો કે ભાઈ Znના પરમાણુની સંખ્યા સમાન છે નિપજ અને પ્રક્રિયક બંનેમાં, પરંતુ ઓક્સિજનના તત્વના પરમાણુની સંખ્યા સમાન નથી. તો આવા સમીકરણને શું કહીશું? અસમતોલિત સમીકરણ, અથવા તો બીજા નામે આપણે માળખાકીય રાસાયણિક સમીકરણ પણ કહી શકીએ છીએ. ઓકે, હવે ક્યારેક ક્યારેક એવી પણ રાસાયણિક પ્રક્રિયાઓ હશે અથવા તો એવું પણ માળખાકીય રાસાયણિક સમીકરણ હશે જે પહેલેથી શું હશે? સમતોલિત હશે. ઓકે, હવે એ કઈ રીતના? તો એ પણ આપણે એક ઉદાહરણ દ્વારા જ જોઈ લઈએ કે જે હવે પછીનો આપણો જે ટોપિક છે કે ભાઈ રાસાયણિક સમીકરણને કઈ રીતના સમતોલિત બનાવવામાં આવે છે. ઓકે, હવે જુઓ કે ભાઈ જે તે આપણને પ્રક્રિયા આપી હોય, બરાબર, એ પ્રક્રિયાનું સમતોલિત રાસાયણિક સમીકરણ કઈ રીતના લખવામાં આવશે. ઓકે, તો હવે એ સમતોલિત કેમ કરવામાં આવતું હોય છે? તો એના પાછળનું કારણ છે કે જે પ્રક્રિયકમાં જે પણ રાસાયણિક સંયોજનો અથવા તો જે પણ પદાર્થોનો ઉપયોગ થયો છે એમના જે રાસાયણિક પ્રક્રિયાના જે સંયોજનો છે એમના દળ અને નિપજમાં મળતા જે રાસાયણિક સંયોજનો છે એમના દળનો સરવાળો કેવો થવો જોઈએ? સમાન થવો જોઈએ. તો એ પરથી આપણે કહી શકીએ છીએ કે જે તે રાસાયણિક સમીકરણ અથવા તો પ્રક્રિયામાં શું છે? એમના એક સમતોલિત રાસાયણિક પ્રક્રિયા છે. જેમ કે માન લો કે કોઈ એક પ્રક્રિયા છે, આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ A પદાર્થ
બી પદાર્થ સાથે સંયોજાઈને શું કરે છે? સી અને ડી નિપજ આપે છે. ઓકે, કોઈ એ રાસાયણિક પદાર્થ બી સાથે પ્રક્રિયા કરીને શું કરે છે? કોઈ સી પ્લસ ડી નામની એક નિપજ આપે છે આપણને. બરાબર, હવે આમાં તમને ખબર પડી ગઈ કે એ અને બી એ શું છે? પ્રક્રિયક છે, જ્યારે સી અને ડી એ શું છે? નિપજ છે. તો હવે જે પ્રક્રિયકોમાં જે એમનું દળ હશે એ દળોનો અહીંયા શું કરવામાં આવશે? સરવાળો કરવામાં આવશે. બરાબર, અને એ સરવાળો જે નિપજમાં જે મળતા હોય એમના જેટલો મળવો જોઈએ. જો ના મળતો હોય તો એવા સમીકરણને શું કહેવામાં આવશે? અસમતુલિત સમીકરણ. અને આવા અસમતુલિત સમીકરણને સંતુલિત બનાવવા માટે શું કરવામાં આવશે? એમના જે પરમાણુની જે સંખ્યા હશે એ સંખ્યાને શું કરવામાં આવે છે? સમાન બનાવવામાં આવે છે. તો હવે એ જ હવે ચર્ચા કરીએ આપણે. તો જુઓ, સૌપ્રથમ કે જે હવે તમે 9મા ધોરણમાં દળ સંચયનો નિયમ ભણીને આવ્યા છો કે એ શું હતો? કે જે તે રાસાયણિક પ્રક્રિયામાં ના દળનું સર્જન થતું નથી કે ના તો તેનો વિનાશ થતો નથી. એ દળ શું હોય છે? ત્યાં આગળ સંચય થયેલું હોય છે, સંરક્ષણ થયેલું હોય છે. બરાબર, એનો મતલબ શું થયો? કે જે તમે રાસાયણિક પ્રક્રિયા કરી રહ્યા છો એમાં જે પ્રક્રિયકમાં જેટલું દળ લીધું હશે જે તે પદાર્થનું, ઓકે, એ દળોના સરવાળા જેટલું જ તમને જે નિપજ મળતી હશે એનું દળ ત્યાં આગળ જોવા મળશે. ઓકે, તો દળ અથવા તો દ્રવ્ય સંરક્ષણનો નિયમ અથવા દળ સંરક્ષણનો નિયમ શું છે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. તો આ શું થઈ જશે? દળ સંચયનો નિયમ. આ યાદ રાખો, 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. ઓકે, હવે જુઓ, તો સામાન્ય રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એમાં જે તમે પ્રક્રિયકો લીધા હશે તો પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જ શું થશે? નિપજ જે મળે છે એના તત્વોના કુલ દળ જેટલું જ મળશે. ઓકે, બીજી રીતે આપણે કઈ રીતના કહી શકીએ? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા શું હોય છે? સમાન રહે છે. ઓકે, એટલે આ એક પ્રક્રિયા માટેની વાત છે. પરંતુ જ્યારે આપણે સમીકરણમાં બતાવીશું તો એમાં શું થશે? અસંતુલિત હશે. તો એને પછી શું કરવામાં આવે છે? સમતુલિત બનાવવામાં આવે છે. એટલે કે કંઈક સંખ્યાઓનો ઉમેરો કરીને શું કરવામાં આવે છે? સમતુલિત. તો એ જોઈશું આપણે. તો કોઈ પણ અસંતુલિત અથવા માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. કારણ કે એ તો રાસાયણિક પ્રક્રિયા છે, તો એ તો એના મેળે જ, કારણ કે એ પ્રક્રિયા થઈ રહી છે તો એમાં દળ સંચયનો નિયમ લાગુ પડવાનો છે. તો ત્યાં તો દળનું કોઈ એ રીતનો વધારો ઘટાડો થવાનો નથી. પરંતુ જે આપણે રાસાયણિક સમીકરણ જ્યારે બતાવતા હોઈએ છીએ તો ત્યાં આગળ આપણને તત્વના પરમાણુની સંખ્યામાં શું થતું હોય છે? નિપજમાં પ્રક્રિયકમાં જે હોય એના કરતાં નિપજમાં કંઈક આપણને જુદી જોવા મળે. કેમ? કારણ કે એમના રાસાયણિક સૂત્રો કેવા જોવા મળતા હોય છે? જુદા જોવા મળશે. જે નવા નિપજ મળશે એમાં. બરાબર, જેના કારણે ત્યાં આગળ એ રાસાયણિક સ્વરૂપે જે પ્રક્રિયા લખી છે ત્યાં આગળ આપણને તત્વોના પરમાણુની સંખ્યા કેવી જોવા મળે છે? જુદી જુદી. જેના કારણે આપણે શું કહીએ છીએ? અસંતુલિત સમીકરણ. તો એને સંતુલિત કરવું જરૂરી છે. જેમ કે અહીંયા આગળ એક ઉદાહરણ આપ્યું આપણને મેગ્નેશિયમ ક્લોરાઇડનું, જે અગાઉથી જોતા આવ્યા છીએ આપણે. તો મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવામાં સળગાવવામાં આવે તો એનું માળખાકીય સમીકરણ કયું હતું? તો Mg+O2 gives કયું હતું? Mg+O2 gives MgO. બરાબર, કંઈક આ સમીકરણ હતું. હવે આ કેવું છે? અસંતુલિત સમીકરણ. કેમ? કારણ કે ઓક્સિજનના જે પ્રક્રિયકમાં 2 તત્વના પરમાણુ છે, જ્યારે નિપજમાં શું છે? એક જ છે. માટે આ કેવું થઈ ગયું? અસંતુલિત. તો હવે આને સંતુલિત બનાવવા માટે શું કરવું પડશે? તો સૌપ્રથમ ઓક્સિજન
પહેલાં તો શું કરવામાં આવે છે, અહીંયા તો એક સરળ છે માટે આપણે શું કરીશું, જે ઓક્સિજનના 2 પરમાણુઓ છે તો અહીંયા નિપજમાં જે હોય છે એનું જે સંયોજન છે, બરાબર, નિપજનું જે સંયોજન છે એના આગળ શું કરી દેવામાં આવશે, 2 લખી દેવામાં આવશે, બરાબર. એનો મતલબ શું થયો, આ 2 Mg સાથે પણ ગણવામાં આવશે અને ઓક્સિજન સાથે પણ ગણવામાં આવે છે. ઓકે, તો એનો મતલબ કે નિપજમાં પણ હવે કેટલા ઓક્સિજનના પરમાણુની સંખ્યા થઈ ગઈ 2. ઓકે, તો હવે ઓક્સિજન પણ અહીંયા આગળ શું થઈ ગયું, સમતુલિત થઈ ગયું. પરંતુ તમે હવે જોશો તો મેગ્નેશિયમ શું થઈ ગયું, નિપજમાં એની સંખ્યા 2 થઈ ગઈ, પરંતુ પ્રક્રિયકમાં 1 છે. તો ત્યાં આગળ પણ પાછું શું કરવામાં આવશે, મેગ્નેશિયમની આગળ 2 લગાડવામાં આવશે. હવે જુઓ, ક્યારેય પણ આપણે એનું જે સૂત્ર અથવા તો તત્વની જે સંજ્ઞા છે એ સંજ્ઞામાં કોઈ પણ બદલાવ કરીશું નહીં. એટલે કે માન લો કે તમે Mgમાં 2 ને આ રીતના લખી શકો નહીં, Mg અને એના નીચે 2 નહીં, આ શું થઈ જશે, એની સંજ્ઞા ગલત થઈ જશે, બરાબર. તો હવે જે તમે સંખ્યાનો ઉમેરો કરો છો એ હંમેશા ક્યાં આગળ કરવામાં આવશે, એના આગળની બાજુ, એટલે કે એના સહગુણક સ્વરૂપે કરવામાં આવશે. ઓકે, આ વાત ખાસ ધ્યાન રાખવી. તો તમે અહીંયા આગળ એ સમીકરણ જોઈ શકો છો કે જે ઓક્સિજનના 2 કરવા માટે શું કર્યું, નિપજ સાથે આગળ 2 લખ્યા, બરાબર. અને હવે ત્યાં આગળ 2નો સુધારો કર્યો તો જેના કારણે મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા શું થઈ ગઈ, નિપજમાં બદલાઈ ગઈ. તો પછી પ્રક્રિયકમાં પણ શું કરવામાં આવશે, 2 લખવામાં આવશે. ઓકે, તો હવે આ જે સમીકરણ છે, તો હવે તમે ત્યાં આગળ ગણતરી અથવા તો જોઈ શકો છો કે મેગ્નેશિયમના પણ 2 તત્વના પરમાણુ, ઓક્સિજનના પણ 2 થઈ ગયા. તો તીરની બંને બાજુ દરેક તત્વના પરમાણુની સંખ્યા શું થઈ ગઈ, સમાન. તો આવા સમીકરણને શું કહેવામાં આવશે, સમતોલિત રાસાયણિક સમીકરણ, બરાબર. હવે એ જ રીતના અહીંયા આપણને બીજું એક પ્રક્રિયા કીધી છે કે ભાઈ ઝીંકના દાણાની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા માટેનું રાસાયણિક સમતોલિત સમીકરણ દર્શાવો. ઓકે, તો હવે એના માટે પહેલાં તો આપણને એના નિપજ શું બને, તો એનું અહીંયા શાબ્દિક સમીકરણ તમને બતાવેલું છે કે જ્યારે ઝીંક, એટલે એને બીજા શબ્દમાં કહેવું હોય તો જસત પણ કહી શકાય, તો સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયાથી શું બનાવશે, ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન ગેસ રિલીઝ થતો હોય છે. તો હવે આ શાબ્દિક સમીકરણને હવે કઈ રીતના બતાવીશું, સૂત્ર સ્વરૂપે. તો શું થઈ જશે, Zn પ્લસ સલ્ફ્યુરિક એસિડનું H2SO4, ઝીંક સલ્ફેટનું શું થઈ જશે, ZnSO4 અને હાઇડ્રોજન જે વાયુ સ્વરૂપે નીકળે છે જેને કઈ રીતના બતાવીશું, H2 સ્વરૂપે, બરાબર. તો આ થઈ ગયું એક રાસાયણિક સમીકરણ. ઓકે, હવે આ રાસાયણિક સમીકરણને આપણે શું કરવું છે, એને સમતોલિત બનાવવું છે. તો એ સમતોલિત બનાવવા માટે શું કરીશું, તો સૌપ્રથમ તમારે ચકાસવું પડશે સમતોલિત કર્યા પહેલાં કે ભાઈ એમના પ્રક્રિયકમાં જે તે તત્વો છે એ તત્વના પરમાણુની સંખ્યાને નિપજના તત્વોના પરમાણુ સાથે કમ્પેરિઝન કરવી પડશે. જો એ સમાન આવે તો શું છે, એ ઓલરેડી સમતોલિત છે, પરંતુ સમાન ન હોય તો ત્યાં આગળ શું કરવું પડે છે, આપણે સંખ્યાઓનો ઉમેરો કરીને શું કરવામાં આવશે, સમતોલિત કરવામાં આવશે. ઓકે, તો હવે જે તત્વ કે કયા તત્વો આ સમીકરણમાં ઉપયોગમાં આવેલા છે, તો એક તો ઝીંક તત્વ, બીજું હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. ઓકે, તો એ તમને પ્રક્રિયકમાં પણ જોવા મળશે અને નિપજમાં પણ જોવા મળશે, બરાબર. પરંતુ એ નિપજમાં શું થઈ ગયું છે, એમના સંયોજનો બદલાઈ ગયા છે. કેમ? કારણ કે આ રાસાયણિક પ્રક્રિયા છે તો કંઈક નવા જ પદાર્થો આપણને જોવા મળશે પ્રક્રિયામાં, બરાબર. હવે તમે પ્રક્રિયકમાં જોઈ શકો કે Znના કેટલા પરમાણુની સંખ્યા છે, તો 1. જ્યારે નિપજમાં પણ કેટલી છે, એ પણ 1 જ છે. હવે એ જ રીતના હાઇડ્રોજનનું જુઓ તો હાઇડ્રોજનમાં પણ સલ્ફ્યુરિક એસિડમાં Hના પણ 2 પરમાણુઓ છે, જ્યારે અહીંયા નિપજમાં પણ તમે એકલો વાયુ સ્વરૂપે જે રિલીઝ થાય છે ત્યાં આગળ પણ પરમાણુની સંખ્યા કેટલી છે, હાઇડ્રોજનની 2 છે. એ જ રીતના સલ્ફર પણ તમે જોઈ શકો છો, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડમાં Sની પરમાણુ સંખ્યા કેટલી છે, સલ્ફરની 1,
જ્યારે નિપજમાં પણ તમે જોઈ શકો છો ઝીંક સલ્ફેટમાં સલ્ફર જોવા મળે છે, તો એમાં પણ નિપજની સંખ્યા એમાં પણ સલ્ફરની સંખ્યા કેટલી છે? 1. ઓકે, હવે બાકી રહ્યો ઓક્સિજન. તો ઓક્સિજનમાં પણ તમે જોઈ શકો કે પ્રક્રિયકમાં પણ 4 જોવા મળે છે અને નિપજમાં પણ 4 જોવા મળે છે. એનો મતલબ કે આ જે સમીકરણ છે, આ જે પ્રક્રિયાનું કયા સ્વરૂપનું સમીકરણ કહી શકાય? માળખાકીય સમીકરણ. બરાબર. તો આ જે માળખાકીય સમીકરણ એ પહેલેથી જ શું છે? સમતોલિત છે. તો હવે આવા જે સમતોલિત સમીકરણ હોય તો એને પછી કોઈ છેડછાડ કરવાની જરૂર નથી. ઓકે, કારણ કે એ ઓલરેડી જ એ સમીકરણ સ્વરૂપે આપણે લખ્યું છે, માળખાકીય સમીકરણ સ્વરૂપે. તો એ ઓલરેડી પહેલેથી શું છે? સમતોલનમાં છે. ઓકે, હવે આપણે એક એવું પણ ઉદાહરણ લઈએ કે જે પહેલેથી સમતોલનમાં ના હોય અને સમતોલિત કઈ રીતના કરવામાં આવશે. ઓકે, તો આમ તમે જોઈ શકો કે આપેલ સમીકરણમાં તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન છે. તેથી આવા સમીકરણને શું કહેવામાં આવશે? સમતોલિત સમીકરણ. આ યાદ રાખવું કે ભાઈ ઝીંક સલ્ફેટની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજો મળે છે? તો ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ. બરાબર. હવે આપણે જોઈએ એવું સમીકરણ જે પહેલેથી સમતોલિત ના હોય તો એને સમતોલિત કઈ રીતના બનાવવામાં આવશે, તો એના સ્ટેપ જોઈ લઈએ. તો અહીંયા આગળ એક સમતોલિત સમીકરણ છે. હવે તમને આવું પૂછી દે કે કોઈ પ્રક્રિયાનું સમીકરણ લખી અને એને સમતોલિત કરવા માટેના વિવિધ તબક્કાઓ સમજાવો. આવો એક 3 અથવા 4 માર્ક્સમાં પૂછાય તો પછી એના વિવિધ તબક્કા સાથે એ રાસાયણિક સમીકરણ સમતોલિત કરીને બતાવવું પડશે. ઓકે, અને ડાયરેક્ટ કહે તો પછી એના મુદ્દા લખવાની જરૂરિયાત નથી. એ કયા કયા મુદ્દાઓ છે અથવા વિવિધ તબક્કાઓ જે આપણને કીધા છે તો તમે અહીં આગળ જોઈ શકો. સોપાન 1, સોપાન 2. તો આ એક શું થઈ જશે? એમના તબક્કા થઈ જશે. ઓકે, તો હવે જોઈએ પ્રશ્ન. અહીંયા આગળ આપણને કઈ પ્રક્રિયા કીધી છે? તો આયર્ન એટલે કે લોખંડની પાણી સાથેની જ્યારે પ્રક્રિયા થાય તો એ દરમિયાન શું નિપજ મળશે? ઓકે, અથવા તો રાસાયણિક સમીકરણ એનું કયું મળશે? ઓકે, તો અહીંયા આગળ આયર્ન માટેની સંજ્ઞા શું થઈ જશે? Fe થઈ જશે. કઈ સંજ્ઞા થઈ જશે? Fe. પાણી સાથે પ્રક્રિયા કરે તો પાણીનું સૂત્ર આપણે જાણીએ છીએ H2O. હવે એનાથી શું થશે? કાટ લાગશે. ઓકે, તો એ શું થઈ જશે? Fe3O4. શું બની જશે? Fe3 ફેરિક ઓક્સાઇડ બની જશે. અને બીજું શું ઉત્પન્ન કરે છે? હાઇડ્રોજન વાયુ ત્યાં આગળ ઉત્પન્ન થાય છે. બરાબર. તો આ તો શું થઈ ગયું? એક એનું રાસાયણિક માળખાકીય સમીકરણ. શું થઈ ગયું? આ એક રાસાયણિક એનું માળખાકીય સમીકરણ. બરાબર. હવે જે સમતોલનમાં નથી. કેમ? કારણ કે તમે પહેલું જ જોઈ શકો Fe અહીંયા આગળ પ્રક્રિયકમાં 1 પરમાણુની જોવા મળે, જ્યારે નિપજમાં 3. એ રીતના ઓક્સિજન 4 જોવા મળે નિપજમાં, જ્યારે પ્રક્રિયકમાં એક જ તત્વનો પરમાણુ એનો જોવા મળે. અને હાઇડ્રોજન તો શું છે? એ 2 જોવા મળે. એટલે કે અહીંયા આગળ Fe અને ઓક્સિજન એ સમતોલનમાં નથી. એમના પરમાણુની સંખ્યા સમતોલિત નથી. તો હવે આ સમીકરણ કેવું કહેવાશે? અસમતોલિત કહેવાશે. અને એની સાથે સાથે એક માળખાકીય સમીકરણ છે. તો હવે સૌપ્રથમ જે સ્ટેપ છે, સૌપ્રથમ આપણે શું કરીશું કે જે રાસાયણિક સમીકરણ છે એના જે સૂત્રો છે, જેમ કે આયર્નની સંજ્ઞા એટલે કે લોખંડની સંજ્ઞા શું થઈ જશે? Fe. પછી પાણીનું રાસાયણિક સૂત્ર શું થશે? H2O. પછી ફેરિક ઓક્સાઇડ એટલે કે જે કાટ લાગે છે એનું સૂત્ર શું થઈ જશે? Fe3O4. ઓકે, આ એક પ્રકારનો ઓક્સાઇડ થઈ ગયો આયર્નનો. ઓકે, તો હવે આવા જે રાસાયણિક સૂત્રો હશે તો એને સૌપ્રથમ એક બોક્સ કરીને દર્શાવવામાં આવશે. હવે આવું દર્શાવવા પાછળનું કારણ શું? તો માન લો કે તમારે અહીંયા આગળ ઓક્સિજનને સમતોલિત કરવો છે અને તમે માન લો કે કંઈક આ રીતના લખી દીધું H2O2. ઠીક છે, તો હવે આ તો શું થઈ ગયું? પાણીનું સૂત્ર જ આખું શું થઈ ગયું? બદલાઈ ગયું. કંઈક નવું જ સંયોજન તમે બનાવી દીધું. તો જેના કારણે હવે જે આપણે સંખ્યાનો ઉમેરો કરવામાં આવે છે તો એને શું કરીશું? એને આગળની બાજુએ દર્શાવ. એ સૂત્રના આગળની બાજુ દર્શાવવામાં આવે છે. તો એના કારણે સૌપ્રથમ જે સ્ટેપ હશે આપણું એ કયું હશે સંતુલિત કરવા માટેનું? કે એ જે તે સૂત્રો રાસાયણિક સંયોજનોમાં વપરાયેલા છે, રાસાયણિક પ્રક્રિયામાં
એને શું કરવામાં આવશે? બ્લોક કરીને બતાવી દેવામાં આવશે, બરાબર. તો જેના કારણે હવે એની અંદર કંઈ પણ લખવાનું નથી. એ સૂત્રની અથવા તો એ બોક્સની અંદર હવે કોઈ પણ પ્રકારનું સંખ્યાનો ઉમેરો કરવાનો નથી. જે પણ સંખ્યાનો ઉમેરો કરવાનો છે અથવા લખવાની છે એને ક્યાં આગળ લખીશું આપણે? એ બોક્સની બહાર લખીશું, જે તે સંયોજનની આગળ. ઓકે, તો સૌપ્રથમ શું કરીશું? રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા સૌપ્રથમ દરેક સૂત્રને બોક્સમાં દર્શાવીશું. તો આપણે સૌપ્રથમ બતાવી દીધા એને. ઓકે, તમે જોઈ શકો છો. હવે બીજું શું કરવામાં આવશે? તો હવે આ જે માળખાકીય સમીકરણમાં જે તત્વોનો ઉપયોગ થયેલો છે, તો એ તત્વોના પરમાણુની સંખ્યાવાળું એક બોક્સ બનાવી દઈશું. એક ટેબલ સ્વરૂપમાં આપણે બતાવી દઈશું. ઓકે, તો અસંતુલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની સંખ્યાની યાદી બનાવો. તો અહીંયા આગળ કેટલા પરમાણુઓ છે? તો 3 પરમાણુ છે, લોખંડ, Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન. ઓકે, તેમાં પ્રક્રિયકમાં એમના પરમાણુની સંખ્યા કેટલી છે? તો Feની 1 છે, હાઇડ્રોજનની 2 છે અને ઓક્સિજનની 1 છે. જ્યારે નિપજમાં કેટલી છે? તો નિપજમાં તમે જોઈ શકો છો Feની 3 પરમાણુની સંખ્યા છે, હાઇડ્રોજનની 2 છે અને ઓક્સિજનની 4 છે. તો બીજું સ્ટેપ પણ તમને ખબર પડી ગઈ છે. પહેલા સ્ટેપમાં શું કરવાનું હતું? દરેક સૂત્રને બોક્સ સ્વરૂપમાં બતાવી દો. બીજા સ્ટેપમાં શું કરવાનું છે? તો જે સમીકરણમાં જે તે તત્વો આપ્યા છે એ તત્વોના નામ લખી સંજ્ઞા સ્વરૂપે બતાવી દો. અને એમાં પણ બીજું 2 ખાનામાં શું કરીશું કે પ્રક્રિયકમાં એમના તત્વોની સંખ્યા કેટલી છે અને નિપજમાં કેટલી છે, તો એ બતાવતું એક બોક્સ, એક આપણે ટેબલ બનાવી દઈશું. હવે નંબર 3, ત્રીજા સ્ટેપમાં શું કરીશું? તો એમાં હવે આ ટેબલમાં આપણે જોઈશું કે ભાઈ પ્રક્રિયક અને નિપજમાં એવું કયું તત્વ છે જેની પરમાણુની સંખ્યા સૌથી વધારે છે? તો કયું જોવા મળે છે આપણને? આ 4 નંબર, એટલે કે ઓક્સિજન છે એ નિપજમાં એની પરમાણુની સંખ્યા આપણને સૌથી વધારે જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે આવા તત્વને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો જુઓ હવે આ સોપાનમાં સરળતા માટે સૌથી વધુ પરમાણુ ધરાવતા પ્રક્રિયક અથવા નિપજની પસંદગી કરવામાં આવે છે, અને એટલે કે સંયોજનમાં રહેલા સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ પસંદ કરીશું અથવા તો કરવામાં આવે છે. ઓકે, તો સૌથી વધુ તત્વ ધરાવતું પરમાણુ કયું છે? તત્વનો પરમાણુ કયો છે? તો એ ઓક્સિજન હતો, જે ક્યાં આગળ કયા સંયોજનમાં હતો? Fe3O4માં. તો એના કારણે ઓક્સિજન તત્વની પસંદગી કરવામાં આવે છે. તો જમણી બાજુ ઓક્સિજનના, એટલે કે નિપજમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો 4. ઓકે, તમે આ વાક્યમાં જોઈ શકો. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુ છે, જ્યારે ડાબી તરફ માત્ર એક જ પરમાણુ છે. તો હવે એને શું કરવામાં આવશે? સમતોલિત કરવામાં આવશે. તો એના માટે ફરી પાછું ફક્ત ઓક્સિજન પરમાણુને સમતોલિત કરવા માટેનું ટેબલ બનાવીશું. તો એમાં પ્રથમ કોલમમાં ઓક્સિજનના પરમાણુ, પછી બીજામાં પ્રક્રિયક અને નિપજ. કેમ? કારણ કે આપણે એ બંનેને સાપેક્ષે સમતોલિત કરવાનું છે. પ્રક્રિયકમાં બેલેન્સ થવું જોઈએ અને નિપજમાં પણ એની સંખ્યા બેલેન્સ સમતોલિત થવી જોઈએ. તો શરૂઆતમાં આપણે વાત કરીએ તો ઓક્સિજન પ્રક્રિયકમાં ક્યાં આગળ જોવા મળતો હતો? પાણી સ્વરૂપમાં, બરાબર. તો ત્યાં આગળ ઓક્સિજન કેટલો છે? 1 જ છે. જ્યારે નિપજમાં આપણને Fe3O4માં જોવા મળે, અને એ કેટલો? 4 જોવા મળે. તો ઓકે, કારણ કે ઓક્સિજનમાં અહીંયા આગળ તમે જોઈ શકો કેટલા છે? 4 છે, બરાબર. તો હવે આને સમતોલિત કરવા માટે શું કરવું પડશે? તો અહીંયા તો ઓલરેડી 4 છે, તો મારે પ્રક્રિયકમાં શું કરવું પડશે? 4 બનાવવા પડશે. તો એના કારણે શું કરવામાં આવશે? આના પાણીના અણુના આગળ શું કરવામાં આવશે? 4 વડે ગુણી દેવામાં આવશે. એટલે કે એનો મતલબ જે અહીંયા બોક્સ સ્વરૂપે H2O બતાવ્યું છે એના આગળ શું લખવામાં આવશે? 4 લખવામાં આવશે, બરાબર. જેનો મતલબ શું થઈ ગયો? કે ભાઈ ઓક્સિજનના પરમાણુઓ કેટલા થઈ ગયા? હવે 4 થઈ ગયા. ઓકે, તો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે પરમાણુની સંખ્યા સમાન કરવા માટે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી શકાતા નથી, જે મેં તમને સૌપ્રથમ વાત કરી હતી, બરાબર. હવે આ કઈ રીતના? તો જેમ કે ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા માટે 4 સહગુણક મૂકી 4H2O લખી શકાય, પરંતુ એને આ રીતના લખવાનો પ્રયત્ન કરવો
નહીં, એટલે કે H2O4 અથવા તો H2O અને બ્રેકેટ કરીને 4 નહીં, આ રીતના આપણે ક્યારેય લખીશું નહીં. કેમ? કારણ કે આ શું થઈ જશે, આખું સૂત્ર એનું અલગ થઈ જશે. ઓકે, કંઈક નવું જ સંયોજન બની જશે ત્યાં આગળ. તો કઈ રીતના લખીશું? જે સંખ્યાઓ આપણે ઉમેરો કરવો છે અથવા તો જે બતાવી છે એને સહગુણક સ્વરૂપે બતાવીશું. હવે સહગુણક કોને કહેવાય તો તમે જાણો જ છો. ઓકે, જેમ કે કોઈ એક સૂત્ર હોય x² + 2x + 4, તો આ જે x છે એ શું છે? ચલ છે, બરાબર. તો આવા ચલની આગળની બાજુએ જે સંખ્યા ગુણાયેલી હોય એને શું કહેવાય? એનો સહગુણક કહેવાય. તો xનો સહગુણક અહીંયા કેટલો છે? 2. અને x² નો સહગુણક કેટલો કહેવાય? તો અહીંયા કોઈ સંખ્યા નથી, તો કેટલો કહેવાશે? 1 કહેવાશે. તો એ જ રીતના અહીંયા જે સૂત્રો હોય, રાસાયણિક સૂત્રો, એમના આગળ જે સંખ્યા લખવાની હોવાથી અહીંયા શું કીધું છે? સહગુણક કીધો છે કે 4 સહગુણક કોની આગળ મૂકવાનું છે આપણે? પાણીના અણુની આગળ, બરાબર. જેના કારણે ઓલરેડી પહેલેથી જ બોક્સ કરવામાં કરાવેલ છે. ઓકે, તો એ હવે ઓક્સિજન માટે આપણે સંતુલિત સમીકરણ કહીએ તો કંઈક આ પ્રકારનું આપણને જોવા મળશે. તો જે બોક્સ બતાવી, આ તો ફક્ત તમારી સમજ માટે હતું. તો બોક્સ બતાવી પછી આ રીતના તમે આ સ્ટેપ લખી દેવાનું, આંશિક રીતે સંતુલિત સમીકરણ ઓક્સિજન માટે. તો શું થઈ જશે? આ સૂત્ર સ્વરૂપે પછી એને લખી દેવું. ઓકે, ત્યારબાદ સોપાન 4માં શું કરવામાં આવશે? હવે પછી જે એના પછી જેનું જે તત્વ હશે એને હવે શું કરીશું? સમતુલિત કહીશું. એટલે કે ઉતરતા ક્રમમાં એના પછીની સંખ્યા, ઓછી સંખ્યા ધરાવતી તત્વના પરમાણુની સંખ્યાને આપણે શું કરીશું? સમતુલિત કરીશું. તો હવે કયા બે તત્વો રહ્યા? આયર્ન અને હાઇડ્રોજન પરમાણુ. તો એમાંથી કોને સમતુલિત કરીશું? તો તમે જોઈ શકો છો કે એના પછી વારો કોનો આવશે? સૌથી એનાથી ઓછા હોય તો હવે આયર્ન, અને એકદમ ઓછા કોના તત્વના પરમાણુ છે? હાઇડ્રોજનના, બરાબર. પરંતુ અહીંયા આગળ, હા, અહીંયા આગળ જે હવે આ સમીકરણ સ્વરૂપે જોશો તો શું થઈ જશે? એના પછી વારો કોનો આવશે? હાઇડ્રોજનનો આવશે. સોરી, કોનો આવશે અહીંયા આગળ? હાઇડ્રોજન. કેમ? કારણ કે તમે નિપજમાં જોઈ શકો. હવે આંશિક, હવે આપણે કયા સમીકરણનો ઉપયોગ કરીશું? આ બીજા સમીકરણ, નહીં કે આપણે સૌ પ્રથમ જે વાપર્યું હતું એમાં, જે અહીંયા ખાના સ્વરૂપે જે બતાવ્યું હતું એનો ઉપયોગ કરીશું નહીં. ઓકે, તો હવે કયો, એના પછી કયા સમીકરણનો ઉપયોગ કરીશું? જે ઓક્સિજન સંતુલિત કરીને ત્યારબાદ લીધેલું જે સમીકરણ છે એનો ઉપયોગ કરીશું. ઓકે, તો જેના કારણે હવે જોઈ શકો કે હાઇડ્રોજન અને આયનમાંથી કયું સૌપ્રથમ લઈશું? તો હાઇડ્રોજન. ઓકે, કેમ? કારણ કે એના વધારે છે, અને ત્યારબાદ પછી ઓક્સિજનનો વારો આવશે, બરાબર. તો જોઈએ તો ઉપરોક્ત આંશિક સંતુલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુ સંતુલિત કરતા તેના માટે H+ પરમાણુની સંખ્યાને સમાન કરવા માટે શું કરવું પડશે? જમણી તરફના હાઇડ્રોજન અણુઓની સંખ્યા 4 કરો. ઓકે, તો એનો મતલબ હાઇડ્રોજન પરમાણુ, ફરી એક હાઇડ્રોજન માટેનું ટેબલ બનાવીશું જેમાં શરૂઆતમાં કેટલા છે? તો અહીંયા આગળ તમે પાણીમાં હાઇડ્રોજનના અણુ તત્વોના સંખ્યા જોઈ શકશો 8. કેમ અહીંયા આગળ 8 લીધી? કારણ કે જે 4 અને અહીંયા H2 છે તો આ બંનેનો શું થશે? ગુણાકાર થશે. આ ચાર્જ જે છે ઓક્સિજન સાથે પણ ગણવામાં આવશે અને હાઇડ્રોજન સાથે પણ ગણવામાં આવશે, બરાબર. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન, તો 4 દુ કેટલા થઈ ગયા? 8. તો હવે પ્રક્રિયકમાં કેટલા? 8 પરમાણુઓ છે. ઓકે, પરમાણુની સંખ્યા હાઇડ્રોજનની, અને નિપજમાં કેટલી છે? ફક્ત 2 છે. તો અને હાઇડ્રોજન વાયુમાં. ઓકે, તો હવે ત્યાં આગળ 8 કરવા માટે શું કરવું પડશે? આપણે જે નિપજ છે ત્યાં હાઇડ્રોજન અણુ આગળ 4 ઉમેરો કરવો પડશે. ઓકે, તો હવે એનું સંતુલિત સમીકરણ શું થઈ જશે? તો આ જે 4 આપણે વધારાના લખ્યા એ ક્યાં આગળ લખવા પડશે? હવે સમીકરણમાં હાઇડ્રોજન વાયુની આગળની બાજુ સહગુણક સ્વરૂપે. ઓકે, તો ત્યારબાદ આ સમીકરણ લખી દેવું. ઓકે, તો આ પણ એક આંશિક રીતે સંતુલિત સમીકરણ થઈ ગયું. કેમ? કારણ કે હજુ પણ એક તત્વ બાકી છે. કયું? ઓક્સિજન. ઓકે, તો હવે પછી કોનો વારો આવશે? ઓક્સિજનનો. તો હવે જોઈએ તો ઓક્સિજન કેટલા છે? તો નિપજમાં તમે જોઈ શકો છો. હવે પછીનું લેટેસ્ટ સમીકરણ આપણા માટે સંતુલિત કયું થઈ જશે? આ સમીકરણ, બરાબર. હવે પછી આનો
ઉપયોગ કરીશું નહીં. ઓકે, તો અહીંયા આગળ તમે જોઈ શકો ઓક્સિજનના 4 પરમાણુ છે, જ્યારે નિપજમાં પણ કેટલા છે? સોરી, ઓક્સિજન તો આપણે કરી દીધું. એફીનો વારો આવ્યો. હવે કોનો વારો આવ્યો? એફીનો. બરાબર. તો એફી લોખંડના શરૂઆતમાં જોઈ શકો છો 1 છે, જ્યારે અહીંયા આગળ કેટલા છે? 3 છે. તો ફક્ત આપણે શું કરવાની જરૂર છે? પ્રક્રિયકમાં સંતુલિત કરવા માટે પ્રક્રિયકમાં શું કરી દઈશું? એફીના આગળ 3 લગાવવા પડશે. ઓકે, હવે જો જ્યારે પ્રક્રિયક અથવા નિપજમાં કોઈ આ રીતના એક જ એનું તત્વનો પરમાણુની સંખ્યા આપી હોય તો સરળતા રીતે જે વધુ હોય એ જ આપણે ત્યાં આગળ ગુણી દેવામાં આવતું હોય છે. ઓકે, તો એફીને સંતુલિત કરવા માટે શું કરવું પડશે? એની ડાબી તરફ એટલે કે પ્રક્રિયકમાં 3 લગાવવા પડશે. તો હવે આ જે સમીકરણ બન્યું એ શું થઈ ગયું? રાસાયણિક રીતે સમતુલિત સમીકરણ થઈ ગયું. તો અંતમાં સમતુલિત સમીકરણને ખરાઈ કરવા માટે સમીકરણની બંને તરફ રહેલા દરેક પરમાણુની ગણતરી કરીએ તો એ બધા શું જોવા મળશે? આપણને સમતુલિત જોવા મળશે, એટલે કે સમાન જોવા મળશે. ઓકે, તો આ સમીકરણને શું કહેવામાં આવશે? સમતુલિત સમીકરણ. ઓકે, તો સમીકરણની બંને બાજુ તત્વોની પરમાણુની સંખ્યા સમાન છે, માટે આ સમતુલિત છે. બરાબર. અને આ રીત જે આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની રીતને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. આ યાદ રાખજો. કઈ પદ્ધતિ વડે ઓળખી શકાશે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. તમને એમ પણ પૂછે કે ભાઈ કોઈ પ્રક્રિયા તમને કહી દીધી હોય અને એમ કે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિથી સંતુલિત કરો, તો પછી એને આપણે આ સ્ટેપ દ્વારા સંતુલિત કરવાનું રહેશે. ઓકે, કારણ કે આમાં શું છે? કોઈ નાનામાં નાના પૂર્ણાંક અચળાંક દ્વારા સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે અહીંયા આગળ આપણે કોઈ એટલી મોટી સંખ્યા, તમે જોઈ શકો છો કોઈ મોટી સંખ્યા અહીંયા આગળ ઉપયોગ થયેલી નથી. શું છે? નાનામાં નાની સંખ્યાઓનો ઉપયોગ કરીને આપણે એને સંતુલિત કરેલી છે. હવે ત્યારબાદનું જે સ્ટેપ છે એ કયું છે? ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી. હવે આ જે સમીકરણ આપણને મળ્યું તો એ સમીકરણમાં આપણે સમજી નથી શકતા કે ભાઈ એફીને ઘન સ્વરૂપે લીધો છે, પ્રવાહી સ્વરૂપે લીધો હોય કે વાયુ સ્વરૂપ. બરાબર. પછી આ પાણી જે આપણે પ્રક્રિયક સ્વરૂપમાં લીધું છે એ કયા સ્વરૂપમાં છે? એટલે કે ત્યાં આગળ પાણી ઘન સ્વરૂપે એટલે કે બરફ સ્વરૂપે લીધું છે કે પછી પ્રવાહી સ્વરૂપ છે કે પછી કોઈ વરાળ સ્વરૂપે અથવા વાયુ સ્વરૂપે છે? તો આપણે આવા જે સામાન્ય રીતે આવું સમીકરણ લખ્યું હોય તો એના પરથી જે તે સંયોજન કઈ અવસ્થામાં છે, કઈ ભૌતિક અવસ્થામાં છે એની ચકાસણી આપણને મળતી નથી. ઓકે, તો હવે એના કારણે શું કરવામાં આવે છે? કેટલીક ભૌતિક અવસ્થાની એમની જે અવસ્થામાં હોય એની સંજ્ઞા સ્વરૂપે પણ એને દર્શાવવામાં આવતું હોય છે. તો એ કઈ રીતના એ હવે જોઈએ. તો આ સમીકરણ તો સંતુલિત થઈ ગયું, પરંતુ મુશ્કેલી એ છે કે આ સમીકરણ દ્વારા આપણને પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશેની માહિતી પ્રાપ્ત થતી નથી. તો આ સમીકરણમાં તેઓની ભૌતિક અવસ્થા વિશે કોઈ માહિતી અપાયેલી નથી. તો પછી શું કરવામાં આવશે કે સમીકરણને વધુ માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રો સાથે ભૌતિક અવસ્થાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. એટલે કે અહીંયા આગળ સમીકરણ લખવાની સાથે એમની અવસ્થા, ભૌતિક અવસ્થા બતાવવા માટે અથવા તો આ સમીકરણને વધુ માહિતીપ્રદ અથવા માહિતીગાર બનાવવા માટે શું કરવામાં આવે છે? એ જે તે પ્રક્રિયક અને નિપજમાં રહેલા રાસાયણિક સૂત્રોને ભૌતિક અવસ્થા વડે દર્શાવવામાં આવે છે. તો જેમાં વાયુ સ્વરૂપે કોઈ પદાર્થ હોય તો એને ટૂંકમાં કઈ રીતના દર્શાવવામાં આવશે? સ્મોલ જી, ગેસિયસ સ્વરૂપ. ઇંગ્લિશમાં શું કહીશું? ગેસિયસ. પછી પ્રવાહીને ઇંગ્લિશમાં કહેવાય લિક્વિડ, માટે એને એની સાઈડમાં, જેમ કે તમે અહીંયા આગળ આ સૂત્ર સંતુલિત હતું તો એમાં અવસ્થા બતાવવા માટે સ્મોલ એસ, સ્મોલ જી, સ્મોલ એસ, સ્મોલ જી. તો આ શું બતાવે છે? એની અવસ્થા, કે ભાઈ પાણી છે તો એ પ્રક્રિયકમાં કયા સ્વરૂપે લીધું? એ વરાળ સ્વરૂપમાં. પછી આ લોખંડ છે એ એના ઘન સ્વરૂપમાં લીધું. પછી જે પદાર્થ મળ્યો Fe3O4, ઓકે, એ ઘન સ્વરૂપે મળ્યો. અને હાઇડ્રોજન એ કયા સ્વરૂપે મળે છે? આપણને વાયુ સ્વરૂપમાં મળે છે. કેમ? કારણ કે જી એટલે વાયુ રૂપ, એલ એટલે લિક્વિડ, કયું થશે? પ્રવાહી. એક્યુ એટલે કે જલીય દ્રાવણ. એક્યુનો મતલબ શું થશે? જલીય દ્રાવણ. કે જે તે પદાર્થો એને પાણીમાં ઓગાળવામાં આવે તો એવા
પદાર્થને શું કહેવામાં આવશે? જલીય દ્રાવણ કહેવામાં આવશે એનું. ઓકે, અને જો ઘન સ્વરૂપે હોય તો એને સ્મોલ એસ વડે સંકેતમાં આપણે દર્શાવીશું. ઓકે, તો અહીંયા આગળ તમે જોઈ શકો કે પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજમાં હાજર હોય તો જલીય શબ્દ લખાય છે. ઓકે, તો હવે સોપાન 6માં સમતુલિત સમીકરણ નીચે મુજબ દર્શાવવામાં આવશે. તો આ શું થઈ ગયું? એનું એની અવસ્થા સાથે બતાવેલું રાસાયણિક સંતુલિત સમીકરણ. ઓકે, H2O સાથે G સંજ્ઞા બતાવે એનો મતલબ પાણીનો ઉપયોગ વરાળ સ્વરૂપે કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે, હવે જો આ પણ ખાસ નોંધજો, સામાન્ય રીતે જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાઓનો સમાવેશ કરવામાં આવતો નથી. એટલે એનો મતલબ એમ કે જો તમને પ્રશ્ન સ્વરૂપમાં માન લો કે તમે આ રાસાયણિક એમની ભૌતિક અવસ્થા બતાવવાનું ભૂલી ગયા, ઓકે, અને પ્રશ્નમાં કીધું ના હોય તો પછી એના માર્ક્સ કટ થશે નહીં. તમને ત્યાં આગળ કીધું હોય કે ભાઈ એની ભૌતિક અવસ્થા બતાવવી, ઓકે, તો પછી બતાવવી જરૂરી છે. વરના નહીં બતાવી હોય અને ફક્ત એ સમીકરણને સંતુલિત કરી અને છોડી દીધું હશે તો તમારા કોઈ પણ માર્ક્સ કટ થશે નહીં. ઓકે, એટલે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી આ સમીકરણમાં ભૌતિક અવસ્થાઓનો સમાવેશ કરવામાં આવતો નથી. ઓકે, આ વાત પણ ધ્યાન રાખવી. હવે બીજી વાત કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા પરિસ્થિતિઓનો ઉલ્લેખ. ઓકે, તો કેટલીક વખત શું થાય કે કેટલીક પરિસ્થિતિ અથવા પ્રક્રિયામાં તાપમાનમાં વધારો કરીને પ્રક્રિયા કરવામાં આવતી હોય અથવા તો દબાણમાં વધારો કરીને પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, બરાબર. તો પછી એવા જે તાપમાન અને જે દબાણનો ઉપયોગ કર્યો હોય તો એને કઈ રીતના એ સમીકરણમાં આપણે બતાવીશું? તો જે તીર કરેલું હોય તો એ તીરની ઉપર અથવા નીચેની બાજુએ એને દર્શાવવામાં આવતું હોય છે. તો એ કઈ રીતના? તો એ હવે જોઈએ. તમે જોઈ શકો કે કેટલીક વખત પ્રક્રિયા માટે પ્રક્રિયાઓની પરિસ્થિતિ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે દર્શાવવા માટે સમીકરણમાં ઉપર અથવા નીચેની તરફ તીરની નિશાની કરવામાં આવે છે. જેમ કે કાર્બન મોનોક્સાઇડ. હવે અહીંયા આગળ એક શબ્દ આવે ઉદ્દીપક. ઉદ્દીપક કોને કહેવાય? તો ઉદ્દીપક એટલે રાસાયણિક પ્રક્રિયાના એવા પદાર્થો કે જે પ્રક્રિયામાં ભાગ ભજવતા નથી પરંતુ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મદદરૂપ થતા હોય છે. ઓકે, તો એમને શું કહેવામાં આવશે? ઉદ્દીપક કહેવામાં આવશે. એવા કેટલાક પદાર્થો જે તે રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. તો એ શું થઈ જશે? એ પ્રક્રિયામાં ભાગ નથી ભજવતા. જેમ કે અહીંયા આગળ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ. ઓકે, તો એ એના દ્વારા પ્રક્રિયા થાય છે પરંતુ આ 340 વાતાવરણ દબાણ, તો એ દબાણ આપ્યું. ઓકે, જેના કારણે આ પ્રક્રિયા શું થઈ? સરળતાથી થઈ શકી અથવા તો ઝડપી થઈ શકી. ઓકે, તો એ જ રીતના કોઈક એવા સંયોજનો અથવા એવા પદાર્થો પણ લેવામાં આવતા હોય જેના કારણે પ્રક્રિયાને ઝડપી બનાવવાનો પણ ઉપયોગ થતો હોય છે. ઓકે, તો આઈ હોપ કે તમને ઉદ્દીપક શબ્દ વિશે સમજી ચૂક્યા હશો. તો અહીંયા આગળ કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન, એટલે કે અહીંયા આગળ હાઇડ્રોજનના 2 તત્વો પરમાણુ છે ને માટે એને શું કીધું? ડાયહાઇડ્રોજન. હાઇડ્રોજન પણ આપણે લખી શકીએ છીએ. કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુની 340 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરવાથી નીચે મુજબ મિથેનોલ મેળવી શકાય છે. તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે એ પણ ક્યારે, કઈ પરિસ્થિતિમાં? 340 વાતાવરણ દબાણે, બરાબર. તો ત્યારે આપણને શું મળશે? મિથેનોલ, બરાબર. CH3OH, જે પણ કયા સ્વરૂપમાં? લિક્વિડ સ્વરૂપમાં, પ્રવાહી સ્વરૂપમાં. હવે એ જ રીતના જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, ઓકે, તો એનું પણ સમીકરણ તમે અગાઉના ધોરણથી ભણતા આવો છો. ઓકે, તો એમાં કાર્બન ડાયોક્સાઇડ, ઓકે, કયા પ્રકાશ સંશ્લેષણ માટે? એના કાચા પદાર્થો કયા? ખોરાક બનાવવા માટે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. ઓકે, તો એની સૂર્યપ્રકાશ એટલે કે ક્લોરોફિલની હાજરીમાં શું થશે? એમાં એનો ખોરાક બને છે એટલે કે ગ્લુકોઝ બને છે. બીજું ઓક્સિજન વાયુ મુક્ત થાય છે અને પાણી મુક્ત થતું હોય છે. એટલે કે નિપજ સ્વરૂપે આપણને 3 પદાર્થો જોવા મળશે: ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી. ઓકે, માટે જ આપણે કહીએ છીએ ને કે ભાઈ વનસ્પતિ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપે છે. તો ઓક્સિજન આપે છે, ક્યાંથી આપે છે? તો આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જે ઉત્પન્ન થયો તો ત્યાંથી ઓક્સિજન એ
બને છે અને એ પછી શું કરે છે, હવામાં રિલીઝ કરતો હોય છે. ઓકે, તો આ સમીકરણ પણ તમારે યાદ રાખવું. 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ લખો, તો પછી એના સમતોલિત સમીકરણ સ્વરૂપે આ બતાવવું પડશે. ઓકે, તો આ માહિતીથી અહીંયા આગળ કોઈ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાના મુદ્દાઓ. ઓકે, હવે કેટલાક જે તમારે આ જે ટોપિક છે પુસ્તકમાં એના પછી પ્રશ્ન આપેલા છે, તો એ પ્રશ્નમાં હવે પ્રયત્ન કરવાનો છે તમારે કે એ જે તે સમીકરણને અથવા રાસાયણિક પ્રક્રિયાને સમીકરણ શું લખાશે અને એને સમતોલિત કઈ રીતના કરવામાં આવશે. અને એ જ રીતના સ્વાધ્યાયમાં પણ તમને કેટલાક પ્રશ્નો આપેલા છે, તો એને પણ સમતોલિત કરવાનો પ્રયત્ન કરવો. બરાબર, થેન્ક યુ.